નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં બાગેશ્રી ટાઉનશીપ 1માં આવેલ પ્લોટ નંબર 121 વાળું મકાન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી ડમી વ્યક્તિ ઉભા કરાયા હતા અને ખોટી સહીઓ કરી ખોટું પાવરનામું બનાવી ગુનાહિત કાવતરું રચીને મકાન વેચી નાખવામાં આવ્યું હતું, જે અંગે મંદાબેન મધુસૂદનભાઈ દાવડાએ ફરિયાદ નોંધાવી હતી. અંજાર પીઆઈ AR ગોહિલે આ બનાવમાં ટીમો બનાવી ચીટર ગેંગના 3 સભ્યોને શોધી લીધા હતા, જેમાં મુખ્ય આરોપી ધુણઈના સતીશ ઉર્ફે ખેતસી દયાલ ભાનુશાલી, મિલકત બતાવનાર તેમજ સહ આરોપી અંજાર સ્વામિનારાયણ નગરના સંદીપગર મહેન્દ્રગર ગુસાઈ, ખોટા દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર અબડાસાના હમીરપરના નારાયણ માધવજી ભાનુશાલીની અટક કરવામાં આવી છે, જ્યારે ખોટા દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર મુંબઈનો મહેન્દ્ર મણીલાલ મહેતા હાજર મળી આવ્યો નથી. આરોપીઓએ ખોટા પુરાવાના આધારે મકાનની વેચાણ નોંધ પડાવી હોવાની કબૂલાત આપી હતી. ગાંધીધામ તાલુકાના સિણાઈ ગામે જંગીવાડી વિસ્તારમાં આદિપુર પોલીસે તપાસ કરીને દારૂ ઝડપી પાડ્યો હતો. મળતી વિગતો મુજબ જંગીવાડી વિસ્તારમાં ડેમની પાછળ તપાસ કરવામાં આવી હતી, જ્યાં કિડાણાના યોગેશ્વર નગરમાં રહેતા પ્રહલાદસિંહ સ્વરૂપસિંહ સોઢાએ દારૂ છુપાવીને રાખ્યો હતો. અહીંથી અલગ અલગ બ્રાન્ડની રમ, વિસ્કીની બોટલો મળી કુલ 838 બોટલ, કિંમત ₹3,74,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે પ્રહલાદસિંહની અટક કરવામાં આવી હતી. દારૂ વેચાણ માટે રાખ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો, પરંતુ માલ ક્યાંથી મેળવ્યો તે બાબતે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. સામાન્ય રીતે પોલીસ દારૂ રાખનાર સાથે માલ મોકલનાર સામે પણ ગુનો દાખલ કરતી હોય છે, જોકે આ કિસ્સામાં આવું કંઈ થયું નથી. નખત્રાણા તાલુકામાં ગૌચર જમીન પરના દબાણો દૂર કરી ગૌચર જમીન રક્ષિત કરવા સહિતના મુદ્દે બુધવારે નખત્રાણા તાલુકા સરપંચો દ્વારા સંગઠનના પ્રથમ બહાદુરસિંહ જાડેજાની આગેવાની હેઠળ પ્રાંત કચેરી પાસે ધરણા યોજાયા હતા. બહાદુરસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગૌચર નષ્ટ થવાથી પશુપાલન પર ખતરો ઊભો થયો છે. તાલુકામાં વસ્તીની નજરે પશુપાલકોની સંખ્યા વધુ છે. ગૌચર ગુમાવવાથી પશુપાલન વ્યવસાય અને તેના પર નિર્ભર પરિવારોની આજીવિકા પર જોખમ છે, જે ગંભીર અને સામાજિક આર્થિક સંકટ ઊભું કરે છે. ધરણામાં તમામ ગામોના સરપંચો, માલધારી, પશુપ્રેમી વર્ગ જોડાયો હતો. ઉપરાંત સરપંચ સંગઠને અન્ય માંગણી પર તાકીદે નિર્ણય લેવાય, જેમાં ગૌચર જમીનની હદ માપણી, ગૌચર જમીન અન્ય હેતુ માટે ફાળવવામાં તમામ વહીવટી આદેશો અને હક રદ કરવામાં આવે, ગૌચર જમીનને ગૌચર જ યથાવત રાખવામાં આવે, ગૌચર જમીનનો વિકાસ થાય તે માટે પશુઓ માટે પાણીના તળાવો, ઘાસચારાનો વિકાસ થાય તેના માટે જરૂરી ગ્રાન્ટો ફાળવવા અગાઉ તાલુકા સરપંચ સંગઠન દ્વારા નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરાઈ હતી. છતાં કોઈ નિર્ણય ન આવતા આજે ધરણા કરવાની ફરજ પડી હતી. હવે જો સરકાર તાકીદે ગૌચર બાબતે નિર્ણય નહીં લે તો તાલુકા સરપંચો દ્વારા આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા સહિતના પગલાં સરપંચો દ્વારા આદરવામાં આવશે. લેટર આપેલો છે, આજ દી સુધી અમને કોઈ પ્રત્યુત્તર મળેલો નથી, જેના માટે આજરોજ ગૌચર બચાવવા માટે નોટિસમાં બધા સરપંચો હાજરી આપી છે, બધી વિવિધ સંસ્થાઓ પણ હાજરી આપી છે અને ધારાસભ્યનો પણ અમને સહયોગ મળેલ છે અને અમને સરકાર દ્વારા બહુ સારો જ છે. અમારું કહેવાનું એક જ છે કે અમારે જે આ છે એમાં અમારે મેન તો ગૌચર બચાવો. જો આપણે ગૌચર નહીં બચે તો આપણે આવતી પેઢી પણ આપણે માફ નહીં કરીએ. ત્યારે અમે 28 તારીખે 28/11ના એક આવેદનપત્ર આપેલ, જેમાં 4 માંગણીઓ અમારી, ખાસ કરીને દરેક નખત્રાણા તાલુકાના તમામ ગામોમાં હદ માપણી થાય અને સરકારી ખર્ચે આ માપણીઓ થાય અને એના નકશા બને. બીજી અમારી માપણી એ છે કે જે ગૌચર છે એને ગૌચર ચરિયાણ અથવા અનામત તરીકે રાખવામાં આવે. ત્રીજી માપણી છે કે જે તાત્કાલિક અસરે જે લીજો કે જે અન્ય ગૌચરની હમણાં ટૂંક સમયમાં જે મંજૂરી આપી છે એ મંજૂરીઓ રદ થાય. અને ચોથી માંગણી છે કે ગૌચરના વિકાસ માટે પાણી અને ઘાસ આ બંને માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે. આ માંગણીઓ સાથે અમે ગત 28ના તમામ મુખ્યમંત્રી સહિતના જવાબદાર વ્યક્તિઓને, જેટલા પણ તંત્ર, વહીવટી તંત્ર છે, એમને અમે કાગળો મોકલ્યા હતા, આવેદન આપ્યા હતા અને અત્યાર સુધીમાં કોઈ જ ઉકેલ ના આવતા આજે તમામે સરપંચ સંગઠન નખત્રાણા તાલુકાના સાથે પશુપાલકો, કિસાન સંઘ આ તમામ પ્રતિનિધિઓ તરીકે આજે અમે પ્રતિક ધરણામાં બેઠા છીએ અને આ બધા સાથે મળી અને સાંજે નક્કી કરશે કે આ બાબતે કોઈ ચોક્કસ લેખિત ખાતરી. અમારી માંગણી છે કે જો ખાતરી આયોજન સાથે, સમય સાથે ખાતરી આપવામાં આવે તો અમે આ આખી અભિયાનને અમે ઉભો રાખશું, નહીં તો અમે આગળની આખા અભિયાનને આગળ
દરેક ગામ સ્તર સુધી અને જિલ્લા સ્તર સુધી લઈ જશું. આજરોજ શ્રી નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા આયોજિત એક ધરણાનો જે કાર્યક્રમ 1 દિવસ પૂરતો જે રાખવામાં આવ્યો છે, એ કાર્યક્રમ બાબતે ખરેખર હું નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનને અભિનંદન આપું છું કે આ અતિ મહત્વનો મુદ્દો છે. આ ખાલી નખત્રાણા તાલુકા પૂરતો નહીં પણ આખા જિલ્લાનો આ મુદ્દો છે. તો આપના માધ્યમ દ્વારા વહીવટતંત્રને પણ અમે વિનંતી કરવા માંગીએ છીએ, સરકારશ્રીને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે આ અતિ મહત્વનો મુદ્દો છે. અને અમે બધા સરપંચો છીએ કે બીજા ઘણા બધા માલધારી સંગઠનો અને ખેડૂત સંગઠનો અમારી સાથે છે, તો ખૂબ જ તકલીફ પડી રહી છે કે આ અતિ મહત્વના મુદ્દાને લઈને. તો આપશ્રી દ્વારા સારા થાય અને આવનારા દિવસોમાં આજે ખાલી તાલુકા પૂરતો છે, અમે જિલ્લામાં પણ આ રીતના કાર્યક્રમો કરી અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. સરકારશ્રી અત્યારે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, અમે સરકાર બાબતે કોઈ ચિંતા નથી, પણ જે આ એક ગામડાને લેવલનો જે મુદ્દો છે એ અતિ મહત્વનો છે ને, એ મુદ્દા ઉપર અમને ન્યાય મળે એવી અમારી આશા છે. આજરોજ નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા જે 1 દિવસ પ્રતિધરણાનું આંદોલન કાર્ય કરવામાં આવ્યું છે, આ પ્રતિધરણા ઉપવાસમાં અમારી સાથે તમામ નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન, 10 જિલ્લા સરપંચ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તમામ ગામના ઉપપ્રમુખશ્રીઓ, તમામ ગામના સદસ્યશ્રીઓ અને 77 ગ્રામ પંચાયતના સૌ સાથે મળી, તમામ સમાજના આગેવાનશ્રીઓ સૌ સાથે મળીને અમે 1 દિવસ પ્રતિધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. કે મારા ગામની વાત કરું તો મારા ગામમાં ગૌચર જમીનમાં હમણાં જ અમે 10 દિવસ માટે ઉપવાસ કરેલા હતા, પ્રતિધરણા કરેલા હતા. કે અમારા ગામમાં બ્લેક કાર્ડની લીસ્ટ જે પાસ કરવામાં આવેલી હતી એ ગૌચર જમીનમાં પાસ કરવામાં આવેલી હતી. ગઈ 21 તારીખના મારા ગામમાં ગૌચર જમીનની માપણી કરવામાં આવી ત્યારે સરકારી માપણીની અંદર એ બ્લેક કાર્ડની લીસ્ટ અંદર જે આપણે ગૌચર જમીન છે એની વચ્ચોવચ્ચ આવે છે. એ અમને શ્રી કલેક્ટર સાહેબશ્રીને આ બધા સુધારો કીધા તો કલેક્ટર સાહેબશ્રી પણ ઉત્તર શાસ્ત્રીશ્રીને સૂચના આપી કે ભાઈ આ જે બ્લેક ટેપની લીઝ છે ગૌચર જમીનમાં હોય તો એને આગામી ગમે ત્યારે પણ એને રદ કરવામાં આવે એ સૂચના પણ આપેલી છે. તો તમામ જે પણ ગૌચર જમીનો છે, તમામ નખત્રાણા તાલુકા 10 જિલ્લો આખો તમામ ગૌચર જમીનો માપવામાં આવે અને તમામ ગૌચર જમીનો આવા કોઈ પણ જો ઉદ્યોગો માટે આપવામાં આવેલું તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે. સરપંચ સંગઠન દ્વારા ગૌચર બાબતે અમારી જે 3-4 માંગણીઓ જે છે એ સરકાર સમક્ષ તારીખ 28/11 રાખેલી હતી અને વહીવટીતંત્રને 10 દિવસનો ટાઈમ આપેલો હતો, પરંતુ એમાં અમને યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આજરોજ ધરણા કાર્યક્રમ કર્યા છે. સાંજના 6 વાગ્યા સુધી આ કાર્યક્રમને ઉપસ્થિત દરેક ગામના સરપંચો અને આગેવાનશ્રીઓ, ગૌશાળાવાળા તમામ પશુપાલકો, કિસાન સંઘના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આજના કાર્યક્રમને અંદર બહોળો પ્રતિસાદ મળ્યો છે અને સાંજ સુધી અમે રહેવાના છીએ. સાંજે વહીવટીતંત્ર તરફથી કોઈ સારી લેખિત જાણકારી આપે તો ઠીક છે, નહીંતર અમે જિલ્લા લેવલે સરપંચ સંગઠનને સાથે રાખી અને જિલ્લા લેવલે આ મુદ્દાને લઈ જઈશું અને ગૌચર ગામડું બચાવવું હશે તો સ્વરાજ્યની અંદર ગામડું બચે તો જ ગૌચર બચે તો જ ગાય બચશે અને ગાયનો વધારે ઉપયોગ થાય, ગાયના ઘીનો વધારે લોકો ઉપયોગ કરે અને ગાયને લોકો પાળતા થાય, ગાયથી નજીક આવતા થાય એવી જ અમારી માંગણી છે. તો ગાય બચે એના માટે કરીને અમે સૌના સાથ અને સહકારથી અમે આ લડતને આજે અહીંયા પ્રારંભ કર્યો છે અને આવનારા દિવસોની અંદર અમે આ લડત બાબતે ગૌ માતા માટે અમે સૌ સાથે મળી એકતાના દર્શન કરી સૌને સાથે મળીને અમે આ કાર્યક્રમને આગળની જે જિલ્લા લેવલે પર લઈ જઈશું. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે સરહદી જિલ્લા કચ્છમાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા નોંધાતા સમગ્ર જિલ્લામાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે. ગઈકાલની સરખામણીએ લઘુત્તમ તાપમાન ગગડતા જનજીવન પર તેની અસર દેખાવા લાગી છે. ખાસ કરીને નલિયામાં ઠંડીનું જોર સૌથી વધુ જોવા મળ્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. નલિયા રાજ્યના સૌથી ઠંડા મથક તરીકે મોખરાના સ્થાને રહ્યું હતું. આ ઉપરાંત ભુજમાં 13.8 ડિગ્રી અને કંડલામાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ગો પર વહેલી સવારે લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર તાપણા કરી લોકોએ ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસો કર્યા હતા. એક તરફ રાત્રિના સમયે ઠંડી કાતિલ બની રહી છે તો બીજી તરફ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે તાપમાન 31 ડિગ્રીની આસપાસ સ્થિર રહે છે.
બપોરના સમયે આકરો તડકો પડતો હોવાથી લોકોને ગરમીનો અનુભવ થાય છે, જેને કારણે એક જ દિવસમાં બે વિરોધી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. આ પ્રકારની બેવડી ઋતુને લીધે જનજીવન પ્રભાવિત થયું છે. બપોરે પંખા કે એસી ચલાવવા પડે તેવી ગરમી અને રાત્રે ધાબળા ઓઢવા પડે તેવી ઠંડીને કારણે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. હવામાનમાં આવી રહેલા આ મોટા ઉતાર ચઢાવને કારણે આરોગ્ય વિષયક સમસ્યાઓ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે. તબીબોના મતે દિવસ અને રાત્રિના તાપમાનમાં 15 થી 17 ડિગ્રી જેટલો મોટો તફાવત હોવાથી માનવ શરીર તેને અનુકૂળ થવામાં મુશ્કેલી અનુભવે છે. આ સ્થિતિને કારણે વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં સ્વાસ્થ્ય બાબતે વધુ કાળજી રાખવી જરૂરી બની છે. આગામી દિવસોમાં જો પવનની ગતિ વધશે તો ઠંડી હજુ પણ વધુ આક્રમક બને તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. ગુજરાતી સિનેમા સતત નવા મુકામ હાંસલ કરી રહ્યું છે અને આ જ સફરમાં એક ફિલ્મે આખી ઇન્ડસ્ટ્રીઝને નવી ઊંચાઈ આપી છે, જેની આપણે વાત કરી રહ્યા છીએ. એનું નામ છે લાલો. કચ્છના ઔદ્યોગિક રીતે વિકસિત મુન્દ્રાના આંગણે લાલો ફિલ્મના કલાકારો આવ્યા હતા. કોમ્પ્લેક્સ સિનેમાના ઓપનિંગ માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહી હતી. ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખિયા, શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર સુહદ ગોસ્વામી, રીવા રાજ, કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સિનેમાના ભવાન શાહ, રઘુવીરસિંહ જાડેજા, છત્રસિંહ જાડેજા, માણેક ગઢવી વ્યવસ્થાપનમાં રહ્યા હતા. સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર કૃષ્ણા ગ્રુપનો કે તમે અમને આમંત્રિત કર્યા છે અહીંયા, અને ખાસ કરીને જે તમે અત્યારે પ્લાન સમજાવ્યો આખો કે ભાઈ આવું બનવાનું છે, એટલે મને એવું લાગે છે કે મુન્દ્રા માટે તો આ ખરેખર હમણાં પ્રોડ્યુસરે કે ભાઈ સ્વર્ગ જેવું છે. હા, કે આટલી બધી એમ્યુનિટીઝ અને અંદર મંદિર જે તમે કીધું સ્વામિનારાયણ ભગવાન, એ દેશનું મંદિર પણ બનવાનું સ્વામિનારાયણ ભગવાનનું, એટલે આ કદાચ લોકોના વિચારમાં તો લોકોના સપનામાં હશે, પણ હવે સાચે જ લોકોને પોઝિશન મળશે વિધિન ફ્યુ મંથ્સ. તો આ મુન્દ્રા શહેર માટે આ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. કે અને કૃષ્ણા ગ્રુપ, કદાચ કોઈ લોકો વિડીયો જોતા હોય તો એમને ખબર ના હોય કે કોણ છે કૃષ્ણા ગ્રુપ, તો પણ અમે સવારથી સાથે છીએ. બહુ વ્યવસ્થિત આખું પરિવાર છે કૃષ્ણા ગ્રુપનું, અને બહુ સરસ મળીને બહુ આનંદ થઈ રહ્યો છે. આ જગ્યાની પણ બહુ સારી એનર્જી છે, બહુ પોઝિટિવ વાઇબ છે. પ્લસ એક કોમ્પ્લેક્સ સિનેમાસ, એક નવું વેન્ચર એ લોકોએ ચાલુ કર્યું છે, તો એ અમારા માટે તો કોઈ પણ થિયેટર એક મંદિર સમાન છે. તો થેન્ક યુ સો મચ કે તમે અમને આમંત્રિત કર્યા, અને ઓલ ધ વેરી બેસ્ટ કે તમે આગળ જેટલા પણ પ્રોજેક્ટ્સ કરો, ભગવાન તમારી સાથે રહે અને તમે બહુ સરસ. આ ગીત ગાવાનો મને અવસર મળ્યો. ભાઈ અંકિતભાઈ વાત કરે છે, બધું ભગવાન નક્કી કરતો હોય છે. શ્વાસ આપણે ક્યારે લેવો, કેટલા લેવા, એ પણ પરમાત્મા નક્કી કરતો હોય છે. તો ગુજરાતી ફિલ્મનું આ બ્લોકબસ્ટર ફિલ્મ કે જે 97 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલું ફિલ્મ કે 100 કરોડના ક્લબમાં સામેલ થયું, એમાં ગાવાનો અવસર મને મળ્યો. મેં ઘણા પિક્ચરોમાં ગીત ગાયા, પણ આ ફિલ્મમાં ગાવાનો અવસર એટલા માટે સારો હતો કે આ છોકરાઓ બહુ મહેનત કરીને આ મૂવી બનાવ્યું છે. અને વિશેષ આનંદી કે રૂપનું પિક્ચર છે. ગામડાથી શરૂ થયેલી વાત છે, આમાં ગામડાની વાત છે, અને અંતે તો ગુજરાત ગામડાઓથી બનેલું છે, ભારત પણ ગામડાઓથી બનેલું છે. આ ફિલ્મ હિટ જવાનું મેઇન કારણ મારી દ્રષ્ટિએ જો કહું તો એ ગામની વાત છે, નાના એવા પરિવારની વાત છે. કોઈ એવું ગામ, કોઈ એવો તાલુકો નહીં હોય જે આ ફિલ્મ ચિલાયું હોય, કોઈ એવો દેશ નહીં હોય દુનિયામાં આ ફિલ્મે ધૂમ મચાવી દીધી છે. મને ભગવાનનો પાઠ માનું, કૃષ્ણ ભગવાનનો, કે મને એમાં નિમિત્ત એક પાઠ બનવાનો અવસર મળ્યો. કૃષ્ણા ગ્રુપનું કેશવમ અને આના ઇનોગ્રેશન પ્રસંગે મળી છે આખી લાલો ટીમ. તો મને એવું લાગે છે કે લાલો ફિલ્મને કૃષ્ણએ જે મદદ કરી છે, જે સહાય કરી છે, જે આશીર્વાદ આપ્યા છે, એવા જ કેશવમને મળે. કારણ કે કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર છે, અને સાયા તું બડો ધણી તુજસે બડો, કોઈ તું જેના સિર હથ લખે વો જગ મેં બડો હોય. તો કૃષ્ણના પ્રત્યેકની પરોક્ષ રીતે આશીર્વાદ છે. કેશવમ નામ કૃષ્ણનું છે, તો કૃષ્ણના નામ સિવાય બધું ખોટું છે, અને એનો નામના સહારે આ આખી ટાઉનશીપ એ કદાચ ગુજરાતની સારામાં સારી ટાઉનશીપ બને એવી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના. ભારતના પશ્ચિમી દ્વાર અને દેશની આર્થિક પ્રગતિનું કચ્છ જિલ્લો એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. એક સમય માત્ર રણ અને વેરાન ભૂમિ તરીકે ઓળખાતો આ પ્રદેશ આજે ઔદ્યોગિક, બંદરી અને ગ્રીન એનર્જી સેક્ટરમાં વિશ્વસ્તરીય હવા બની ઉભરી આવ્યો છે. વિશાળ દરિયા કિનારે અફાટ રણ, વ્યૂહાત્મક સ્થાન અને સરકારી નીતિઓના સમર્થનના કારણે કચ્છે માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય ફલક પર વિકાસ મુદ્દે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે. આ પ્રદેશની વિકાસ ગાથાને વધુ વેગ આપવાના માટે
અને વિવિધ સેક્ટરમાં નવા રોકાણકારોને આકર્ષવા માટે આગામી 2 જાન્યુઆરી રોજ ડિસ્ટ્રિક્ટ લેવલની વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજન ગાંધીધામ ખાતે થવા જઈ રહ્યું છે, જે કચ્છના ભવિષ્ય માટે એક નવા યુગનો આરંભ કરાવશે. આ અંગેની વિગતો મુજબ આજના સમયમાં કચ્છ જિલ્લાનો સમાવેશ રાજ્ય અને દેશના સૌથી ઝડપથી વિકસતા આર્થિક ઝોનમાં થાય છે. આ સરહદી જિલ્લાના આધુનિક ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક ફલક પર તેની સ્થાપના પાછળ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિકોણ અને નીતિઓનું મોટું યોગદાન રહેલું છે. 2001ના વિનાશક ભૂકંપ પછી તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ કચ્છમાં પુનઃનિર્માણની ધુરા સંભાળી અને માત્ર ભૌતિક માળખાને જ નહીં પણ સમગ્ર અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે સમગ્ર જિલ્લામાં ઉદ્યોગોને આકર્ષિત કરવા ખાસ આર્થિક ઝોન જેવી વિશેષ નીતિઓ અમલમાં મૂકી હતી, જેના પરિણામે કંડલા, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં મોટા ઉદ્યોગોએ પ્રવેશ કર્યો હતો. તેમણે વર્ષ 2003માં વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થવાનું વિઝન આપ્યું, જેનાથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતની વૈશ્વિક રોકાણ માટે પસંદગીના સ્થળ તરીકે ઓળખ બની છે. તેમણે કચ્છના લાંબા દરિયા કિનારાની ક્ષમતાને ઓળખી મુન્દ્રાને પ્રાઇવેટ પોર્ટ તરીકે વિકસાવવા પ્રોત્સાહન આપ્યું હતું અને કચ્છને ગ્રીન એનર્જીના હબ તરીકે વિકસાવવાની વ્યૂહરચના પણ તેમના કાર્યકાળમાં થઈ હતી, જેના ફળ આજે કચ્છની ધરતી પર વિશ્વના સૌથી રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે જોવા મળે છે. આ વૈશ્વિક પ્લેટફોર્મની અસર છે કે હવે ડિસ્ટ્રિક્ટ અને રિજનલ લેવલ સુધી આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ વિકાસના વારસાને આગળ વધારવા રાજ્ય સરકાર દ્વારા હવે 2 જાન્યુઆરીના કચ્છ ડિસ્ટ્રિક્ટ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજન ગાંધીધામના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શનલ સેન્ટર ખાતે કર્યું છે, જેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ બાદ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ યોજાશે. 2 જાન્યુઆરીના આયોજિત થનારી ડિસ્ટ્રિક્ટ વાયબ્રન્ટ કોન્ફરન્સની તૈયારીઓ શરૂ થઈ છે.